નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર એવા વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ જોશી જોડાયા છે. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. ધન્યવાદ. દુનિયા જે દેખાય છે એ દુનિયા નથી, અને જે નથી દેખાતી એ ગિરીશભાઈ આપણને બતાવવા માંગે છે. કારણ એવું છે કે અમેરિકા અને ઇઝરાયલના જે ખેલ છે એની સામે આખી દુનિયા એ જરા નોખી પડી રહી છે. કારણ કે ટ્રમ્પભાઈ આજે કંઈક કહે છે, કાલે કંઈક કહેશે, અને દેખાડો એવો કરે છે કે ઇઝરાયલ એમના કયામાં નથી. હકીકતમાં ટ્રમ્પભાઈનું પોતાનું અસ્તિત્વ એ અમેરિકાની યહૂદી લોબી પર અવલંબે છે, અને એના ફિનાન્સ ઉપર એ મચરકુદિયા કરે છે. અમારે ઉત્તર ગુજરાતમાં આ શબ્દ પ્રયોગ બહુ વપરાય છે ગિરીશભાઈ, એટલે જલસા કરે છે એમ ટૂંકમાં. અને હવે તો એક નાટોની સામે ઇસ્લામિક નાટો એની પણ રચના થઈ રહી છે. ઇસ્લામિક દેશો, એમાં તુર્કી, ઈરાન અને હવે તો સાઉદી અરેબિયા પણ, એ પણ બધું જોડાઈને ઘણા બધા દેશો, ઇસ્લામિક દેશો, પાકિસ્તાન અને એ બધા એ પણ સંગઠિત થઈ રહ્યા છે. એટલે આવતા દિવસો કેવા હશે અને કેવા પરિમાણો સર્જશે એ જોવા માટે આજનો આપણો આ એપિસોડ ગિરીશભાઈ સાથેનો એ આપણા બધા જ દર્શકોએ અને બીજા જે તમારા મિત્રો હોય એ બધાએ પણ જોવાની જરૂર છે. એટલે સૌથી વધુ આ એપિસોડને શેર કરશો એવું તો હું પહેલેથી કહી દઉં છું. અને આમે ગિરીશભાઈ આપણી સાથે જ્યારે જોડાય છે ત્યારે એ કોઈ રૂટીન બાબતોમાં વાત કરવા માટે જોડાતા નથી. એ કંઈક નોખી વાત હોય તો જ એ આપણી સાથે વાત કરવા માટે જોડાય છે, અથવા તો અન્યોની સાથે પણ એ તો જ જોડાય કે જો કંઈક નોખી વાત હોય. બાકી રૂટીન તો બધા કરે. એટલે ગિરીશભાઈ, ફરી એકવાર આપનું સીધું ને સટમાં સ્વાગત. અને આજનો જે વિષય છે એની તમે માંડીને સમજણ આપો આપણા દર્શકોને. ગિરીશભાઈ. ધન્યવાદ ડોક્ટર સાહેબ. ઘણા બધા સરફેસ ઉપર જે ડેવલપમેન્ટ દેખાય છે એમાં યુદ્ધ ચાલુ થયું, યુદ્ધ બંધ થયું, પણ આખું હિસ્ટોરિકલ તમે બેકગ્રાઉન્ડ પકડો ને તો અત્યારે પરિસ્થિતિ શું કામ આવીને ઉભી રહી ગઈ છે કે જેવો અરબ કન્ટ્રીઝ સ્ટ્રેટ ઓફ હોર્મોન્સ બંધ થયા પછી ઘણા બધાની વિચારશ્રેણીઓ બદલાણી. અમેરિકાને પણ એમ થયું કે આ તો આની પાસે મોટામાં મોટો બોમ્બ છે કે આ ધારે ત્યારે વર્લ્ડની ઇકોનોમીને ડિસ્ટર્બ કરી શકે છે. સાઉદી અરેબિયાએ જે પણ સેટિંગ હતું ત્યારે એણે રેડ સી ની અંદર પોતાનું એક આખું અરામકોનું ડિવિઝન બનાવી અને ઈ બાજુ એને રેડ સી ચાલુ રખાવ્યું કે કમસે કમ અડધો ધંધો થાય. દુબઈએ સ્ટ્રેટ ઓફ હોર્મોન્સ બાયપાસ કરવા માટે એણે ઓમાનની ઉપર એક પાઇપલાઇન નાખી જે 4 લાખ બેરલ સુધીની, 2.5 લાખ બેરલ સુધીની કેપેસિટીની હતી. એટલે આ લોકો તૈયારી કરતા હતા કે સ્ટ્રેટ ઓફ હોર્મોન્સ જો બંધ થાય તો આપણે ઓલ્ટરનેટિવ કરીએ. હવે આની અંદર આ અરબ કન્ટ્રીઝ વિચાર કરતા હતા. 1956માં જ્યારે આપણે સુએઝ કેનાલ નેશનલાઇઝ થઈ, એનું રાષ્ટ્રીયકરણ કર્યું, ત્યારથી આ લોકોને એવું થયું કે હવે તો ઇજિપ્તની દાદાગીરી ચાલશે, ઇજિપ્ત હારશે ત્યારે આપણને જવા દેશે, નહીં જવા દે. એટલે ઈ વખતે ઇઝરાયલના પહેલા પ્રધાનમંત્રી હતા ડેવિડ બેન-ગુરિયન. એ ડેવિડ બેન-ગુરિયનના નામે એ લોકોએ બેન-ગુરિયન કેનાલ બનાવવાની વાત ત્યારે પ્રપોઝલ મૂક્યો હતો કે આપણે એને બંધ જ કરી નાખીએ, આપણે આપણી પોતાની ચાલ. ઈ ક્યાં નીકળે છે? ગાઝામાંથી. હવે તમે જુઓ તો રેડ સી ની અંદર સાઉદી અરેબિયાના પોર્શનની અંદર એક તમારે સ્ટ્રેટ ઓફ અકાબા છે. એ સ્ટ્રેટ ઓફ અકાબામાં 300 કિલોમીટરનું જો તમે કેનાલ ખોદી નાખો તો ઈ સીધું જોર્ડનને અડી અને ઇજિપ્તની વચમાંથી નીકળી અને સીધું ઈ ઇઝરાયલના પોર્ટ ઉપર જાય. એટલે હાઈફા પ્રમોટ થાય, ટ્રાફિક ત્યાં વધે. પણ ઈ વખતે શક્ય નહોતું કારણ કે રણની અંદર 300 કિલોમીટરની કેનાલ બનાવી ઈ શક્ય. હવે જે એડવાન્સમેન્ટ થયું એટલે આ લોકોએ તરત જ વોર પછી એક મોટી જાહેરાતો કરવા માંડ્યા કે હવે અમે બેન-ગુરિયન કેનાલ અમે ચાલુ કરીને જ રહેશું. બેન-ગુરિયન ચેનલની જેવી વાત થાય છે ત્યાં તમે જુઓ તો જૂનમાં આપણે આગળ ડિસ્કસ કરી ગયા કે ઇસ્લામિક ડેવલપમેન્ટ બેંકની અઝરબાઈજાનના બાકુમાં એક મીટિંગ થાય છે જ્યાં ખાલી ફાઇનાન્સ વાળા ગયા હતા.
એ લોકોએ નક્કી કર્યું કે આપણા 57 કન્ટ્રીઓ જે છે એ એકબીજાને ફાઇનાન્સ કરશે અને ઇસ્લામિક ડેવલપમેન્ટ બેંક એ લોકોને હેલ્પ કરશે. ચાઇનાની ટેકનિકાલિટી ત્યાં ઓલરેડી હતી. ચાઇનાથી ફંડ લેવું કે ન લેવું એનું ધર્મ સંકટ હતું, એનો રસ્તો ઇસ્લામિક બેંકે કાઢ્યો. હવે એની અંદર બીજા ડેવલપમેન્ટ શું થવા જઈ રહ્યા છે કે ઇજિપ્તે પેન્ટાગોન થી 3 ગણું મોટું 22,000 એકરની અંદર એક પેન્ટાગોન જેવી જ આખી એક સિક્યુરિટી મોટો કોમ્પ્લેક્સ બનાવ્યો છે. અને એ પેન્ટાગોન થી મોટું છે એટલે એનું નામ એને ઓક્ટાગોન રાખ્યું છે. હવે ઓક્ટાગોન ની અંદર વર્લ્ડની બેસ્ટ ટેકનોલોજી જેમાં ફાઇનાન્સ ગલ્ફે કર્યું છે અને ટેકનોલોજી ચાઇનાએ આપી છે. હવે ઇજિપ્તનો તમે લોકેશન જુઓ તો એટલું આઇડલ છે કે ટર્કી, ઇજિપ્ત અને ઈરાન એ જીઓગ્રાફિકલી એવી રીતે લોકેટેડ છે કે તમે એનાથી દુશ્મની કરો તો લાંબા ગાળે ચાલે નહીં, કારણ કે એક રસ્તો બંધ કરી નાખે, બીજો તેલ બંધ કરી નાખે. એટલે એની અંદર અત્યારે 4 જુલાઈ 2026 એમના પ્રેસિડન્ટ અબ્દુલ ફતેહ અલ સીસીએ એનું ઉદ્ઘાટન કર્યું. ત્યારે ઈ પબ્લિક ડોમેનમાં આવ્યું કે આટલા વર્ષોથી તૈયાર કરી રહ્યો હતું એ પેન્ટાગોનનો તોડ ઇજિપ્તે કાઢ્યો. એટલે ઇજિપ્ત જે કમજોર કડી સમજી રહ્યા હતા એ વધારે પાવરફુલ થઈ ગયું. હવે એણે એમ કીધું કે ભાઈ હું ગેરંટી આપું છું કે હું આખા ગલ્ફની અંદર પ્રોટેક્શન જે અમેરિકાનું તમને એવું લાગ્યું કે નહીં થાય, હવે એ તમારો ઓક્ટોગોન કરશે. એટલે ઇજિપ્ત બળુકો થઈ ગયું. ઈરાને પોતાનો દબદબો દેખાડી દીધો. સાઉદી અરેબિયા પૂરો યુટર્ન મારી અમેરિકન ડોલરમાંથી, પેટ્રોડોલરમાંથી નીકળી ગયું, ઓપેકમાંથી દુબઈ નીકળી ગયું. એટલે અમેરિકાને મૂંઝવણ સમજાય છે. એટલે તાત્કાલિક એને નેટોની મીટિંગની અંદર અહીંયાથી ગયા પહેલા એવી જાહેરાત કરી, કારણ કે આ તો શું છે અભી બોલા અભી ફોક જેવું છે, અહીંયા કંઈક બોલીને જાય કે હવે નાટો તૈયાર થઈ ગયું છે, નાટોને યુક્રેન વોરમાં ઝંપલાવવું જ પડશે, નહીં તો રશિયા એમના બોર્ડર ઉપર આવીને બેસી જશે. 5% તમે જીડીપી નો ખર્ચો વધારો અને ડિફેન્સમાં નાખો, ઈ શરતે ત્યાં ગયો. આ લોકોએ કીધું 5% વધશે પણ 2036 સુધીમાં, હમણાં નહીં, કારણ કે અમને પણ અમારું ઇકોનોમિકલ ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ કરવું છે. અને એ લોકોને ખબર પડી કે હથિયાર આપણે હવે બનાવવા પડે, અમેરિકા ઉપર નિર્ભર રહેવાય નહીં. એટલે તમે જુઓ તો નાટોમાં જે ઈરાદાથી ગયો તો એ પૂરું ન થયું, તો એ પાછો તરત જ ફરી જાય છે. એને કીધું તો પછી જો એવું હશે તો હું ગ્રીનલેન્ડમાંથી મારા આર્મીના બેઝ કેમ્પ હટાવી લઈશ. એટલે ધમકાવવા માટે કે હું હટી જાઉં તો રશિયા તમારી બધા. હવે ચેન્જ જુઓ કે આ માણસ બોલે કંઈક છે ને કરે કંઈક છે. એનું નાટોમાં પહોંચવું ટર્કીમાં, અંકારામાં, અને 2 દિવસની અંદર યુક્રેનમાં ઝેલેન્સ્કી પાસે એવા હથિયાર આવ્યા કે એને કાલે રાતના મોસ્કો 2000 કિલોમીટર દૂર મોસ્કો સિટીની અંદર એને એટેક કર્યા છે. એટલે યુદ્ધ ચાલુ રહે એમાં રસ અમેરિકા અને ઇઝરાયલનો છે, કારણ કે યુદ્ધ ઉપર જ આ લોકો શ્વાસ લઈ રહ્યા છે. જેવા યુદ્ધ બંધ થયા તો આ 2 ગુજરી જશે. એટલે એ લોકો પોતાના પર્સનલ બેનિફિટ માટે આખી દુનિયાની ઇકોનોમીને કેમ અનસ્ટેબલ કરે છે. આની અંદર આ લોકો વ્યવસ્થિત જાહેરાત કરે, પાછળ ઇસ્લામિક નાટો પણ બધી જાહેરાતો માટે તૈયાર હોય છે. હવે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન જેમાં 57 મેમ્બર્સ જ છે જે બેંકમાં છે. હવે એ લોકો સપ્ટેમ્બર 2026 યુએનમાં જ એસેમ્બલી હોલમાં જ એ લોકો મીટિંગ કરવાના છે, ન્યુયોર્કમાં. યસ, એ લોકો ઇસ્લામિક બેંકનું, કારણ કે એ વખતે નક્કી હતું કે ભાઈ ડિસેમ્બરમાં આપણે એનો ફાઇનલ સ્ટ્રક્ચર કરશું, એની પહેલાની સેમીફાઇનલ સપ્ટેમ્બરમાં આ લોકો કરી રહ્યા છે. ઓક્ટોબર 31 પાછી એનું જે ડ્રાફ્ટ સાઇન થશે એ ટર્કી ઇસ્તાનબુલમાં જ થવાનું છે. એટલે ટર્કીમાં અત્યારે તમે નાટો, એટલે ટર્કી બહુ સ્માર્ટલી બધાને પ્લે કરાવે છે. પણ કાલે જે ટર્કીનો સ્ટેટમેન્ટ આવ્યો કે જો હ્યુમેનિટેરિયન કંઈ પણ નુકસાન થયું તો હવે હું ઇઝરાયલની શરમ નહીં રાખું અને હું એટેક કરીશ. એનું કારણ છે કે હવે જે તમારી ઇસ્લામિક અમ્બ્રેલા જે બનાવવાની કોશિશ કરતા હતા એમાં ઇજિપ્ત ભેગું થયું, ઈરાન ભેગું થયું, સાઉદી અરેબિયા ભેગું થયું, અને એનો ગેરંટર કોણ થાય છે? પાકિસ્તાન. હવે 2 એટમિક પાવરની વચમાં કોણ આવે? આ લોકો બધાને. એક બાજુ જો ઇઝરાયલ છે તો એનો કાઉન્ટર આ લોકોએ પાકિસ્તાનથી કરાવડાવ્યું છે કે ભાઈ પાકિસ્તાન અમને મદદ કરશે. ઈરાન અત્યારે ઇકોનોમિકલી પોતાને સ્ટેબલ કરવા માટે તૈયાર બેઠું છે, પણ એ અરબ કન્ટ્રીઝની અંદર જે લોકો હજી એવી ગલતફહેમીમાં હતા, એમાં ખાસ કુવેત અને બેરીન, કે ભાઈ અમને તો અમેરિકા ભેગું હશે ત્યાં સુધી કંઈ થશે નહીં. આ સબક બધા માટે છે કે આ લોકો કંઈ નહીં કરી શકે. અને કાલે રાતના કન્ટિન્યુઅસ બોમ્બાર્ડિંગ ઈરાને આ લોકો પર કર્યું છે અને કીધું છે કે અમેરિકાનું ટૂંકું મૂકી નહીં. અત્યારે આ લોકો ઇમરજન્સી બેરીનમાં ડિક્લેર કરી પબ્લિકને બહાર ન નીકળજો, કારણ કે હવે એ લોકોને ખબર છે કે ભાઈ અમેરિકન સ્ટેશન્સ તો સાચા છે, પણ હવે ગમે ત્યારે ઈરાન જો આપણે નહીં માનીએ તો આપણને મારશે. એટલે અમેરિકાનો દબદબો ત્યાંથી ઓછો થઈ ગયો છે. એને જે બેનગુરિયન કેનાલ બનાવી હતી એમાં એને આશરો હતો કે સિરિયા, તમે જો નાટોની અંદર પણ ટર્કીએ
વગર કીધે મોહમ્મદ અને જુલાનીને બોલાવી લીધો. એ શું ઈશારો હતો? નહીં તો હી ઇઝ નોટ અ નાટો મેમ્બર. સિરિયામાં તો અમેરિકાએ પોતાનો પીઠું બેસાડ્યો જે એક ટાઈમમાં આતંકવાદી હતો કે ભાઈ હવે આપણે કેમ કહેશે, કારણ કે જોર્ડન ન્યુટ્રલ છે. ઉપર સિરિયા જે છે એ એક જ એવો છે જે લોકોને કંટ્રોલ કરે, કારણ કે ઈરાક ને ઈરાન પાછા શિયા મેજોરિટીના હિસાબે પાછું એ લોકો એક ગમે ત્યારે થઈ જાય. તો અણંગો કોનો નાખવો? સિરિયાનો. તો ટર્કીએ સિરિયાને બોલાવીને ઈશારો કર્યો કે જરૂર પડી તો મોહમ્મદ જુલાની મારા ભેગો બેસશે, તમારા ભેગો નહીં. એ પણ ઈશારો એને નેટોમાં કરાવી દીધો. હવે આજે બધા સમીકરણો બદલાય છે. એમાં છેલ્લી કોશિશ જે અમેરિકાએ કરી છે વિચ ઇઝ ડેન્જરસ, કે એનું નક્કી નથી એનો રિઝલ્ટ આઉટકમ શું આવે, કે એણે કાલે બસોર ઉપર ન્યુક્લિયર પાવર સ્ટેશન ઉપર ભયંકર એટેક કર્યા છે. એનું કારણ શું છે? એના આગળના વોરમાં પણ રશિયાએ વોર્નિંગ આપી હતી કે ઈ ન્યુક્લિયર પ્લાન્ટની અંદર મારું મેન્ટેનન્સ છે, લો જનરેટેડ ન્યુક્લિયર જે છે યુરેનિયમ હું આપું છું અને એમાં મારી પાર્ટનરશિપ, તમે એની પાછળ આજુબાજુ જતા નહીં. દે અધર ટુ. પણ આ ફેરે ચાઈ કરી અને બુશહર ઉપર એટેક કરવાનો મતલબ એ છે કે રશિયાને વચમાં ખેંચવા માંગે છે કે ચાઇનાનું નહીં તો રશિયાની બેમાંથી કોકની ઇકોનોમી ખતમ કરવી. આપણી તો એને પૂરી કરી જ દીધી છે. એટલે એશિયાની અંદર કોઈ પણ કન્ટ્રી બળુકો થતો હોય એ અમેરિકાની આજની નહીં 150 વર્ષની થિયરી છે અને એને બધાને ડિસ્ટર્બ કર્યા જ છે. એટલે હવે તમે જો એરેન્જમેન્ટ જે થઈ રહ્યું છે એની અંદર ઇટ ઇઝ વેરી ડેન્જરસ. હવે કદાચ આવતા 1-2 દિવસમાં એ નક્કી થાય કે રશિયા એની અંદર કૂદશે કે નહીં કૂદે. અને નવાઈની વાત એ છે કે જે 35 F-30 આપણે સુએઝ જે 35 આને આપવાના હતા એ એણે 20 કાલે ઓલરેડી ઈરાનને મોકલી દીધા છે રશિયાએ. એટલે સુકોઈ 30 જે ગયા છે મોડિફાઈડ, એનો મતલબ એ છે કે કાલે વોર થઈ તો રશિયા અમેરિકાને જવાબ આપવા માટે ઈરાનનો પ્લેટફોર્મ વાપરે અને કદાચ કરે. એટલે સમીકરણો બહુ જલ્દી બદલાઈ રહ્યા છે. પણ હવે એમાં કેટલું ઇમ્પ્રેશન રહેશે, કારણ કે હવે નાટોને રસ નથી. પણ નાટો યુક્રેનને મદદ નહીં કરે કે રશિયાની ફેવરમાં કોઈ સ્ટેટમેન્ટ આપતું નથી. એટલે આજની તારીખમાં નાટો પણ રશિયાનો દુશ્મન તો મનાય જ છે. યુક્રેનમાં જે રીતે એને હજી સપોર્ટ કરવા માંડ્યા છે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી, એ પણ એક ખતરાની ઘંટી છે. અને આ છેલ્લો એટેક જે થયો છે એની અંદર કદાચ ઘણા બધા સમીકરણો હવે બદલાશે. પહેલા એવો આશરો હતો કે વર્લ્ડ વોર કોઈ ચાહતું નથી, પણ અમેરિકાએ છેલ્લે મને એવું લાગે છે કે હું મરું તો તમને પણ રાન કરું. એ પરિસ્થિતિની અંદર એને આ કર્યું છે. એટલે હવે હી ઇઝ ટ્રાઇંગ ટુ ઇન્સ્ટિગેટ કે હવે બધા આવીને જોડાવ અને બધાની ઇકોનોમી એક ભેગી સત્યાનાશ થાય એમ. અને અત્યારે જ્યારે છે ને મને લાગે છે કે અલી ખામેનેઈ એમની અંતિમ વિધિ ઈરાકમાં થઈ રહી છે, ત્યારે છે ને અમેરિકા છે ને આ પ્રકારના અટેક કરે છે, આ પ્રકારની ઉશ્કેરણી કરે છે. એટલે એને તો કોઈ સંયમ જેવું તો છે જ નહીં, એને કોઈ લાજ શરમ જેવું તો છે જ નહીં, એને કોઈ ગરિમા તો છે જ નહીં કે મરેલાનો છે ને મોતનો મલાજો રાખવાનો હોય, એ પણ નથી. આજે યુએન એમ કેતું હોય કે ઇઝરાયલ નાના છોકરાઓને, દૂધ પીતા છોકરાઓને મારી નાખે છે. આ બહુ એકદમ જ નોટ એક્સેપ્ટેબલ એક્ટ જે છે, તે છતાં એ લોકોને તો છે જ નહીં. તમે નાઇજીરિયાની હિસ્ટ્રી વાંચો તો શેલ કંપની જે અમેરિકનની ગઈ હતી એને તો લાખો માણસોના ગામના ગામ તેલમાં બાળી નાખેલા છે. ઇતિહાસ છે, પબ્લિક વાંચતી નથી. દે આર ક્રુઅલ્સ, દે આર બુચર્સ. પણ કારણ કે ઇન્ટરનેટ એમના પાસે હતું ને બધું આપણું સારું ભણાવતા હતા એટલે આપણે એમ થાય કે આ બહુ શક્તિશાળી છે. હવે અત્યારે તમે જુઓ તો ખાલી તમે નાખો કે ઝોમ્બીનો એક રોગ જે આ ડ્રગ્સનો જે ફેલ્યો છે અમેરિકાની અંદર, ધેટ ઇઝ કિલિંગ અમેરિકા. માણસો જ્યાં ને ત્યાં એ ઝોમ્બી ડ્રગ્સ પી કરીને પડ્યા હોય છે, કારણ કે દે આર હોમલેસ. હવે હોમલેસ માણસ ક્યાં જાય? એટલે ગમે અહીંયા જૂની ફેક્ટરીઓની બહાર. એટલે એ પોતાની કમજોરીઓ તો કોઈ હાઇલાઇટ કરતું નથી ને કરે છે તો એ લોકો પોતાને કંટ્રોલ કરવા માંગે છે, પણ બીજાનું કઈ નાનું થાય તો કેમ મોટું કરીને દેખાડવું. હવે આની અંદર લકીલી શું થયું છે, બીજો એક ડેવલપમેન્ટ થયો કે સોમાલિયાની અંદર આ લોકો કોઈ દિવસ શાંતિ કરવા દેતા નથી, કારણ કે સોમાલિયાનું સ્ટ્રેટેજિક લોકેશન અને ત્યાં નેચરલ રિસોર્સિસ ઘણા છે. હવે આ લોકોએ બહુ હોશિયારીથી ઇઝરાયલે મોસાદનું ઓપરેશન કરી અને સોમાલિયાના ઉપરનો ભાગ સોમાલી લેન્ડ અલગ કરાવડાવ્યું. પહેલું એને રેકગ્નિશન એને આપ્યો. હવે સોમાલી લેન્ડ જો થાય તો સામે યમનના હુતીઓને કંટ્રોલ કરવા થાય અને રેડ સી નો જે રસ્તો છે એ ખુલ્લો રાખવા થાય, એટલે એને કાઉન્ટર કર્યું. પણ ઓચિંતું એની અંદર ઇજિપ્ત પ્લેડ અ વેરી ગુડ ગેમ. ઇજિપ્તે એની અંદર એક નાનો ટુકડો છે પુંતલેન્ડ. એ પુંતલેન્ડ નું જૂનું ઇજિપ્ત સાથેના કલ્ચરલ રિલેશન છે. એટલે હવે ત્યાં એક અભિયાન ચાલુ થયો જેમાં ખૂણા પર જે પ્રાઇમ લોકેશન હતું એ પુંતલેન્ડ વાળાએ પોતાને સોમાલીલેન્ડ થી અલગ કહી દીધું.
એટલે હવે જે અમેરિકા ગેમ કરતું હતું અને બહુ જીતીને પાછું આવી જતું એવું નથી થતું. વર્લ્ડ ઇઝ વોચિંગ અને એ લોકો કાઉન્ટર કરવાની તૈયારીમાં છે. એનાથી જ 300 નોટિકલ માઇલ ચકોદર એક આઇલેન્ડ છે જેની ઉપર ઘણા ટાઈમથી વોર ચાલતી હતી. દુબઈએ છુપાછુપ ત્યાં ડેવલપમેન્ટના નામે ત્યાં ગયું. હવે અત્યારે દુબઈ અને સાઉદી અરેબિયા સામસામે છે એટલે બે ડિસ્ટર્બ ન કરે ધીરે ધીરે એ લોકો ત્યાંથી હટી રહ્યા છે. ઈ જ હાલત સુદાનમાં થઈ રહી છે, ઈ જ હાલત સોમાલિયામાં થઈ રહી છે. પણ હુતીઓનો જે દબદબો છે અને ઈરાને જે બહુ લાંબુ વિચારી અને ત્યાં લેબનાનમાં ને યમનમાં જે માણસો રાખ્યા હતા એનો ફળ અત્યારે એને મળી રહ્યું છે. હવે એનાથી કાઉન્ટર થતા નથી આ લોકો. સાઉદી અરેબિયાએ મિત્રતા કરી લીધી ઈરાન સાથે એટલે એનો અડધો ડિસ્ટર્બન્સ ખતમ થઈ ગયું છે. હવે રહ્યું દુબઈ, આપણે રહ્યા અને બેરીન અને કુવેત રહ્યા. એ ચારને નિપટાવવાના જે શું થશે એનું કેટલું લાભ આવશે. આપણે તો નરોવા કુંજરોવા ગયા. ગિરીશભાઈ આપણે ક્યાં છીએ આપણને જ ખબર નથી કદાચ. કારણ કે સાહેબ છે ને અહીંયા હિન્દુ મુસ્લિમ નું રાજકારણ ખેલે છે અને મુસ્લિમ દેશોમાં જઈને એ એમને ગળે મળે છે મુસ્લિમ શાસકોને. મને લાગે છે કે આ છે ને મુસ્લિમ શાસકો એટલા માટે ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટે જે કમેન્ટ કરી છે એ મને લાગે છે એમનું ત્યાં હળાહળ અપમાન કર્યું છે. ભલે એમને કીધું હોય કે હું હજુ એમને છે ને બહુ એમના માટે આદર ધરાવું છું ને પ્રેમ ધરાવું છું ને વગેરે વગેરે વગેરે, પણ એને એનું અપમાન તો કરી જ નાખ્યું છે. એનું કારણ છે ત્યાં 17% હિન્દુઓ છે, ત્યાં મંદિરો બધા સેફ છે અને ત્યાં કોઈ દી હિન્દુ એમ નથી કહેતા કે હિન્દુ ખતરે મેં. 17% હિન્દુઓ 85% ઇન્ડોનેશિયન મુસ્લિમ કન્ટ્રીની અંદર જો સેફ છે તો તમે કયો કાર્ડ રમી રહ્યા છો? અને આજે જે હમણાં જે 2 દિવસથી તમે ડેવલપમેન્ટ જુઓ કે આપણા બધા આતંકવાદી નેટવર્કને જે ડેવલપ કરી અને ગવર્મેન્ટ સ્પોન્સર્ડ હતા કે શું જેવી રીતે ધડાધડ માણસો પકડાય છે એને એના ઉપર જે ઇન્ટરનેશનલ વોરંટ્સ નીકળી અને બીજા બધાને ગોતે છે. એટલે 7 આઈઝ ના ઇન્ટેલિજન્સ ની અંદર બધા હતા તો ખરા, પણ ઈ કાર્ડ અત્યારે ખોલવાની પરિસ્થિતિ છે કે તમને તો ટૂંકા રાખવાના જ છે અમેરિકાને. તમે ઈ જ વખતે જો એક સાઈડ પકડી લીધી હોત તો કદાચ એક જ ફ્રન્ટ ઉપર ઝઘડો કરો. હવે નથી આપણા ઈરાનથી સંબંધ સારા રહ્યા, નથી આપણા ચાઇનાથી રહ્યા, નથી રશિયાથી રહ્યા. એટલે આપણે નરોવા કુંજરોવા કરવા તો ગયા છે પણ એનો જે ભોગવટો હવે આપણને કરવો પડશે કે વી વિલ બી ટોટલી આઇસોલેટેડ લાઈક સોમાલિયા, કે પછી તમને તમારા ભેગું કોઈ જાશે જ નહીં. કારણ કે ડેવલપમેન્ટ તો તમે જુઓ. આમે ઓપરેશન સિંદૂર વખતે આપણા ભેગું કોણ રહ્યું? હા, નરૈયાનું કારણ છે. આજે તમે જુઓ બાંગ્લાદેશની અંદર પણ મુગલા અને ચાઇનાને આપ્યું તો તરત જ આપણે હોશિયારી કરી અને જાપાનના જે પીએમ એના ભેગા આપણે કહી દીધું કે અમે તમારા ભેગો એક પોર્ટ ડેવલપ કરવા માંગીએ છીએ. એટલે ઈ તમે પોઝિશન શ્રીલંકામાં કરી હતી. હનુમંટોટા આપ્યું એના 3 કિલોમીટર દૂર તમે અડાણીને લઈ જઈને કીધું કે તું પણ કર એમ. એટલે મેં બી હું ઈ જે આપણો હજી એટીટ્યુડ જાતો નથી કે ભાઈ કબૂલ કરી લ્યો તમારી પરિસ્થિતિ અત્યારે શું છે. અને હમણાં પણ તમે જુઓ તો બાંગુ પુગાય કે હવે હાઇડ્રોજનમાં અમે માસ્ટર થઈ જશું, આપણે આટલા લાખ કરોડ કરી નાખ્યા છે, હવે અમે સેમિકન્ડક્ટરમાં સેલ્ફ સફિશિયન્ટ થશું. ઇટ્સ ઓલ એન હોક્સ. જે ટેકનિકલી માણસ સમજે છે કે તમારું કાંઈ એની અંદર ઉપજેમ નથી. તમે હજી 28 નેનોમીટર સુધી પહોંચવાના નથી, હજી પહોંચશો. અને ચાઇના ને તાઇવાન તો 2 ને 3 નેનોમીટર પર પહોંચી ગયા છે. તમે એ રેસમાં ક્યાં છો? પણ તમે વટના મારે લાલ આંખે દેખાડવાની હતી, તમે પાકિસ્તાનને પણ બરબાદ કરવાનું હતું, ઘણું બધું તમારી સિસ્ટમો હતી જે વિચે મિઝરેબલી ફેલ્ડ. અને એ જ પરિસ્થિતિ અત્યારે ટ્રમ્પની થઈ છે કારણ કે ઘણી બધી જગ્યાએ લડવા ગયા અને અત્યારે તમે ક્યાંય નથી પહોંચ્યા. હવે જી ગિરીશભાઈ, આજે મને લાગે છે કે આપણે જે વિશ્લેષણ કર્યું બહુ જ સરળ ભાષામાં, સહજ ભાષામાં આપણે છે ને જે વાસ્તવિક પરિસ્થિતિ આખી ગ્લોબલ પર્સપેક્ટિવ એટલે જે જીઓપોલિટિક્સ ની આપણે જે વાત કરી એ મને લાગે છે કે આપણા દર્શકોને માટે ખૂબ મહત્વની છે, એમણે સમજવાની જરૂર છે. અને બાકી તો પછી પેલા જે અંધભક્તો છે એમણે તો સ્તુતિ જ કરવાની છે, એમને તો ભક્તિ જ કરવાની છે. કારણ કે ઉપરનો માળ ખાલી હોય અને પેલા 2-5 રૂપિયામાં પેલા ટ્વીટ કરવાના મળતા હોય, 2-5 રૂપિયા, કદાચ 2 રૂપિયાના 5 રૂપિયા કર્યા હશે હવે તો. એટલે એ લોકો એ શું લખે છે કે શું બોલે છે એનો કોઈ મતલબ નથી. અને હવે 5 માંથી પાછા 2 થશે ને, કારણ કે રામ મંદિરની આવક બંધ થઈ ગઈ. હા, એવું પણ બને નહીં. પણ બનારસમાં કાશીમાં છે ને એમણે ટ્રસ્ટ વિખેરી નાખ્યું અને કાશીના ટ્રસ્ટમાંથી એમણે જે ટ્રસ્ટ ઉભું કર્યું એમાં આરટીઆઈ માં એક્ઝેમ્પ્ટ કરી નાખ્યું એને.
જે રીતે રામ મંદિરનું કર્યું હતું, જે રીતે પીએમ કેર ફંડનું કર્યું છે, છુપાવવાનું છે જ્યાં ત્યાં એ છે ને આરટીઆઈ માંથી એક્ઝેમ્પ્ટ કરે છે. મુશ્કેલી આ છે. કાશી નરેશની અધ્યક્ષતામાં જે ટ્રસ્ટ હતું એ ટ્રસ્ટ છે ને ખતમ કરી નાખ્યું એમણે. બોમ્બે હાઈકોર્ટનો જજમેન્ટ આવ્યું છે કે ભાઈ તમારે કોઈ ટ્રસ્ટ હોય ઈ આરટીઆઈ ની બહાર હોય, પણ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી આરટીઆઈ ની બહાર નથી, એટલે ધે હેવ ટુ આન્સર. એટલે તમે જુઓ સીબીઆઈ ને આઈબી નથી ગયા, એસઆઈટીઓ બને છે હવે. હવે આઈડી સીબીઆઈ નહીં કરે ઇન્વેસ્ટિગેશન, કારણ કે ઈડી ને સીબીઆઈ ને તમે આરટીઆઈ કરો જવાબ દેવો પડે. એટલે હવે નવો કોકડો કાઢ્યો કે એસઆઈટી બનાવવાની, ને એસઆઈટી જવાબ આપે તો ઠીક, નહીં તો કઈ નહીં. એસઆઈટી તો મિલી ભગત જ હોય છે. શું એનો રિપોર્ટ પહેલેથી તૈયાર છે? ગવર્મેન્ટ એજન્સી નથી ને, એટલે કોર્ટે એમ કીધું કે ભાઈ ગવર્મેન્ટ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી તો આરટીઆઈ ના કવરમાં આવે. જેમ તમને કોઈ પૂછે તમારે એનો જવાબ દેવો પડે કે ઇન્વેસ્ટિગેશનમાં તમને શું મળ્યું. એટલે હવે એને બહાર કાઢી મૂક્યો. એટલે હવે તમારે જ્યાં હશે ત્યાં એસઆઈટીઓ જ નિમાશે ને એસઆઈટીઓ જવાબ આપશે અને બધું ફૂંડલું વળી જશે. તમે જે વાત કરી પેલી ચીપની વાત કરી, મને ઈસરોના એક સાયન્ટિસ્ટે એમ કહ્યું હતું કે આપણે તો ઘણા વહેલા ચીપ બનાવી રહ્યા હતા, પણ આપણને પ્રોત્સાહન ના આપ્યું સરકારે. હવે આપણે વિદેશી કંપનીઓને લઈને સ્વનિર્ભર થઈ રહ્યા છીએ. મને તો આ નવાઈ લાગે છે, વિદેશી રોકાણ લઈને સ્વનિર્ભર. ગિરીશભાઈ, આ કઈ ફોર્મ્યુલા છે? એ બહુ લાંબી સ્ટોરી છે, આપણે સ્પેશિયલ એપિસોડ કરશું. અમેરિકાના 2 સાયન્ટિસ્ટો ત્યાંથી પોતાના સારામાં સારો ધંધો નોકરી મૂકી અને અહીંયા હરિયાણામાં આવ્યા હતા. એ લોકોએ કોઈ પણ સ્કીમ વગર સેમિકન્ડક્ટરની આખી ટેકનોલોજી સમજી અને એ લોકોએ પ્લાન્ટ ચાલુ કર્યો હતો. એ આખો તૈયાર થયા પછી ઓચિંતો એમાં આગ લાગે છે ને એ પતી ગયું. એની કોઈ ઇન્ક્વાયરી ન થઈ. અને પછી 2 જણાને તામિલનાડુની ગવર્મેન્ટે કંઈક સપોર્ટ કર્યો અને ત્યાં કર્યો. ત્યાં ફ્લડ આવ્યું અને પાછી ફેક્ટરી ડૂબી ગઈ. પછી 2 જણા કાંઈ કર્યું ને નહીં, ક્યાં ગયા એનું શું થયું કોઈને કાંઈ ખબર નથી. આ એક મોટી સ્ટોરી છે ને. આપણે એ વખતે તો આપણે કદાચ 67, 69માં જ આપણે આત્મનિર્ભર થઈ ગયા હોત. એ લોકો આખી ટેકનોલોજી લઈને જ આવ્યા હતા. જી ના, પણ એના વિશે આપણે ફરીને પાછા દર્શકો સાથે વાત કરીશું. આજે આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને દર્શકોને વિનંતી કે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો, કારણ કે સાચી વાત, ટકોરાબંધ વાત આપણે ગિરીશભાઈની સાથે જોડાઈએ છીએ ત્યારે એ આપણને જણાવે છે અને કહે છે જરા પણ ડર રાખ્યા વિના. આજે આટલી વાત, ફરી મળીશું. નમસ્કાર.